એક ગામ હતું. આ ગામમાં એક નાનું એવું ઘર હતું. આ નાના એવા ઘરમાં પતિ પત્ની અને તેમનું એક બાળક 3 જણા રહેતા હતા. માતા પિતા મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. નાના બાળકને જે જરૂરિયાત હોય તે લાવી આપતા હતા અને શાંતિથી જીવન જીવી રહ્યા હતા. એમાં એક દિવસ ગામમાં વિશાળ મેળાનું આયોજન થયું. એટલે આ જે બાળક હતો એના મિત્રો બધા વાતચીત કરી રહ્યા હતા કે આજે સાંજે તો મેળામાં જવાનું છે. એટલે આ બાળક જેનું નામ મોહન હતું, આ મોહને કીધું એમ મેળો? તો કે હા, એને કોઈ દિવસ મેળો જોયો ન હતો. એટલે મોહને કીધું મેળો કેવો હોય? એના મિત્રોએ કીધું મેળો એટલે મેળામાં બધી વસ્તુઓ હોય, કપડાં હોય, પદાર્થ હોય, વાનગીઓ હોય, રમકડા હોય, બધું હોય મેળામાં. કે એમ? તો કે હા, મેળામાં તો કે તને જે જોઈએ એ મળી જાય એવો સરસ મેળો હોય. કે હે? મોહનનું તો મન લલચાયું કે તો મારે મેળામાં જવું છે. બધા મિત્રોએ કીધું કે અમે સાંજે 5 વાગે મેળામાં જઈશું, તું પણ મેળામાં આવજે. એટલે મોહનના મનમાં થયું કે મારે મેળામાં જવું છે, મારે મેળામાં જઈને બધી વસ્તુઓ, બધા પદાર્થો ખરીદવા છે, બધી વાનગીઓ ચાખવી છે, મારે આનંદ લેવો છે. એટલે મોહન છે ને દોડતો દોડતો એના ઘર તરફ જાય છે. એટલો ઝડપથી દોડે છે કે રસ્તામાં પડી જાય છે, ઢીચણ છોલાઈ જાય છે તો એ ઊભો થઈ જાય છે. કેમ કે એના મનમાં શું હતું? મેળો, મેળામાં જવાનું છે, મેળામાં જવાનું છે. પાછો પડે છે, દોડતા દોડતા ઊભો થઈ જાય છે. પાછી કંઈક ઠેસ આવે છે, પડે છે, ઊભો થઈ જાય છે. દોડ એના ઘરે પહોંચી જાય છે. એના ઘરે જઈને એના પિતાજીને કહે છે, પિતાજી પિતાજી. પિતાજીએ કીધું હા બેટા બોલ, શું થયું? પિતાજી, આજે સાંજે ગામમાં મોટો મેળો છે, તમે મને મેળામાં લઈ જજો. હવે પિતાજી પાસે એટલા પૈસા ન હતા. મહેનત મજૂરી કરી માંડ માંડ ઘર ચલાવતા હતા. એટલે પિતાને મનમાં સંકોચ થયો. સંકોચ સાથે દુઃખ પણ થયું કે મેળામાંથી હું આને કંઈ અપાવી નહીં શકું, હું આને મેળામાં લઈ જઈને શું કરું? એટલામાં મોહને જીદ કરી, પપ્પા, પિતાજી મને મેળામાં લઈ જજો, પિતાજી મને મેળામાં લઈ જજો. પિતાજીએ કીધું કે બેટા, મેળામાં તો હું તને લઈ જાઉં, પણ એક શરતે. બાળકે કીધું, મોહને કીધું કઈ શરત? પિતાએ કીધું તારે ત્યાંથી કોઈ વસ્તુ લેવાની જીદ નહીં કરવાની, કોઈ વસ્તુ લેવી છે એવું નહીં કહેવાનું, મેળો જોવાનો, જોઈને આવતું રહેવાનું. આ કહેતા પિતાના મનમાં બહુ સંકોચ થતો હતો કે હું આને ના પાડું છું, વસ્તુ અપાવવાની ના પાડું છું, ચીજ વસ્તુ અપાવવાની ના પાડું છું, એના મિત્રો ખરીદે છે અને આને હું ના પાડું છું. એના પિતાને ઘણું દુઃખ થતું હતું, પણ હવે થાય શું? જોડે પૈસા હતા ને, કરે શું? એટલે પિતાએ પોતાના દિલ પર પથ્થર મૂકી આ મોહનને કીધું કે હું તને મેળામાં લઈ જઈશ, પણ તું કોઈ ચીજ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ કપડાં કશું જ માંગતો નહીં. મોહન રાજી થઈ ગયો કે ઠીક છે પિતાજી, હું કંઈ નહીં માંગુ, તમે મને મેળામાં તો લઈ જાઓ.
હવે આ તો નાનો બાળક, એ કે એ કઈ સાચું હોય? મેળામાં જાય ને તો માગે ખરા, એવું જ હોય ને નાના બાળકનું તો. હવે એટલામાં જ સાંજ થઈ, 5 વાગ્યા, અને મોહન નવા વસ્ત્ર પહેરીને તૈયાર થઈ ગયો કે પિતાજી પિતાજી ચલો, સમય થઈ ગયો, ચલો મેળામાં જઈએ, ચલો મેળામાં જઈએ. પિતાજી થોડા દુઃખ ભર્યા હૃદયે તૈયાર થયા અને મોહન સાથે ચાલ્યા. ધીરે ધીરે ચાલતા ચાલતા તે ગામમાં જ્યાં મેળો ભરાયો હતો ત્યાં પહોંચ્યા. અને મોહને પહેલી જ વખત મેળો જોયો હતો અને મેળો જોયો, મેળામાં ચકમકાક જોઈ, ઝગમગ જોયું કે ઓહો પિતાજી આ તો જુઓ, મને આ લેવું છે. ઓહો પિતાજી આ તો જુઓ, મારે આ લેવું છે. ઓહો પિતાજી આ તો જુઓ, મારે આ લેવું છે. ઓહો પિતાજી મારે આમાં બેસવું છે, મારે આ ચકડોળમાં બેસવું છે, મારે આ ગાડીમાં બેસવું છે, મારે આ લેવું છે પિતાજી, મારે આ લેવું છે, મારે પેલું લેવું છે પિતાજી, મારે પેલું લેવું છે. પિતાજીએ કીધું, બેટા મેં તને કીધું હતું કે તું મેળામાં જઈને કઈ માંગતો નહીં, આપણી પાસે એટલા પૈસા નથી. પણ મોહન કે મારે લેવું છે પિતાજી, મારે લેવું છે, મારે લેવું છે પિતાજી, મારે લેવું છે. હવે આ તો બાળક નાનો, એને તો જીદ પકડી. હવે જીદ પકડીને તો વસ્તુઓ માટે, પદાર્થો માટે, રમત ગમત માટે રડવા લાગ્યો, ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એટલામાં જ પિતાજીના કોઈ મિત્ર ત્યાં સામે ઊભા હતા. એમને હાથ આમ કર્યો કે અહીંયા આવો તો. એટલે પિતાજી એમને મળવા માટે ગયા. અને મોહન તે એકલો ઊભો ઊભો બોલતો હતો કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. પિતાજી સામે હતા પણ વસ્તી વધારે હતી, મેળો મોટો હતો, એટલે પછી સામસામે દેખાય નહીં. મોહન આમ જોવે છે, તેમ જોવે છે, પિતાજી દેખાતા નથી. એટલે મોહન વ્યાકુળ થઈ જાય છે, રડવા લાગે છે, જોર જોરથી રડવા લાગે છે કે પિતાજી 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 પિતાજી. કોઈ આવતું નથી. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, જોશથી રડે છે કે પિતાજી ક્યાં ગયા, મારા પિતાજી, મારા પિતાજી ક્યાં ગયા, મારા પિતાજી ક્યાં ગયા, મારા પિતાજી ક્યાં ગયા. એમ કઈ મોહન જોર જોરથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. આ સાંભળી મેળામાં જે માણસો વેચવા માટે બેઠા હતા એ બધા ઊભા થઈ થઈને આવે છે કે શું થયું બેટા, શું થયું? કે મારા પિતાજી ખોવાઈ ગયા, મારા પિતાજી મળતા નથી, મારા પિતાજી દેખાતા નથી, મારા પિતાજી દેખાતા નથી. બધાએ કીધું આ લે પોપટ, બંધ થઈ જા. કોઈએ કીધું આ લે એક જોડી કપડાં, ચૂપ થઈ જા. કોઈએ કીધું આ લે જલેબી ખા, ચૂપ થઈ જા. કોઈએ કીધું આ લે ગાડીમાં બેસ, ચૂપ થઈ જા. જે વસ્તુ એ માગતો હતો એ જ વસ્તુઓ અત્યારે બધા એને સામેથી આપે છે, પણ એ લેતો નથી, ના પાડે છે. કેમ? પિતાજી ખોવાઈ ગયા છે, પિતાજી દેખાતા નથી. માટે જે વસ્તુઓ માટે જીદ કરતો હતો એ જ વસ્તુઓ મળે છે, છતાં તે ના પાડે છે કે મારે ગાડી નથી જોઈતી, મારે જલેબી નથી જોઈતી, મારે નવા કપડાં નથી જોઈતા, મારે કોઈ વસ્તુ નથી જોઈતી, મારે કોઈ પદાર્થ નથી જોઈતો, મારે કશું જ નથી જોઈતું, મારે મારા પિતાજી જ જોઈએ. એમ કહીએ ધ્રુસકે ને ધ્રુસકે રડે, ધ્રુસકે ને ધ્રુસકે રડે. સામે એનું પ્રિય રમત ગમત નું સાધન હતું, એની પ્રિય લખોટીઓ હતી. એ આવે છે કે લે લખોટી, તને બહુ ગમે છે, આ લે, તને બહુ ગમે છે. જેના માટે કે તું હમણાં રડતો તે બધું તને, બધું 10 to 20 વસ્તુઓ હાજર એની આજુબાજુમાં જ છે, પણ કે તું ચૂપ થઈ જા, બધું લઈ લે. મોહને કીધું મારે કશું જ જોઈતું નથી, મારે મારા પિતાજી જોઈએ છે. અને જોર જોરથી રડે છે, જોર જોરથી રડે છે. એટલામાં જ મોહનના પિતાજી સામેથી આવે છે. મોહન દોડમ દોડ જાય છે અને એના પિતાજીને કસીને પકડી લે છે.
આલિંગન કરી લે છે અને રડે છે અને બોલે છે કે પિતાજી તમે ક્યાં જતા રહ્યા હતા? મને મૂકીને ક્યાં જતા રહ્યા હતા તમે? મારે વસ્તુ પદાર્થ મેળામાં કશું જોઈતું નથી, મારે તમે જ જોઈએ છે, મારે કઈ લેવું નથી, તમે મારી સાથે રહો બસ. મોહને કીધું મારે નથી જોવો મેળો, ચલો ઘરે, આપણે ઘરે જતા રહીએ. અને રાજી ખુશી મોહન અને એના પિતાજી ઘરે આવતા રહે છે. આ ઘટના મોહનની નથી પણ દરેક શિષ્યની છે, દરેક જિજ્ઞાસુની છે, દરેક સાધકની છે કે જીવનમાં જ્યારે જીવંત સદગુરુનું સાનિધ્ય મળે છે, જીવંત સદગુરુનો સત્સંગ મળે છે, જીવંત મહાપુરુષોની અનુભૂતિ મળે છે, જીવંત મહાપુરુષોનો સંગ મળે છે, સાથ મળે છે, બહુમૂલ્ય ખજાનો મળે છે, હીરા માણેક મોતીથી વિશેષ ઉર્જા અને ચૈતન્ય મળે છે, અખિલ બ્રહ્માંડનું બ્રહ્મ જ્ઞાન ચૈતન્ય જ્ઞાન મળે છે. એવો ખજાનો, જે ખજાનો પ્રાપ્ત કરવા માટે જન્મો જન્માંતર તપશ્ચર્યા કરવી પડે, ભૂખ્યા રહેવું પડે, ભોંય સૂવું પડે, તરસ્યા રહેવું પડે, શરીર સૂકવી દેવું પડે અને હજારો ને હજારો વર્ષ તપશ્ચર્યા કરવી પડે, ત્યારે કદાચ આ બ્રહ્મ જ્ઞાન, આ તત્વજ્ઞાન, આ આત્મજ્ઞાન, આ આત્મ અનુભૂતિ પ્રાપ્ત થાય. એ અનુભૂતિ, એ બ્રહ્મ જ્ઞાન, એ આત્મજ્ઞાન આજે આપણને સહજ રીતે સદગુરુ સાનિધ્યમાં, સદગુરુ સત્સંગમાં, સદગુરુ ચરણમાં, સદગુરુ વચનમાં પ્રાપ્ત થયું છે. પણ આ પ્રાપ્ત થયું છે, તમે કોના સંગમાં છો, કોની સાથે છો, કોની સાથે બેસો છો, કોની સાથે ઉઠો છો, તમને શું મળ્યું છે એની હજુ તમને ખબર નથી. એટલે જ મોહનની જેમ તમે પણ આ પૃથ્વીલોકના મેળામાં મારે ઘર જોઈએ, મારે ગાડી જોઈએ, મારે નોકરી જોઈએ, મારે પેલું જોઈએ, મારે વાસણ જોઈએ, મારે વોશિંગ મશીન જોઈએ, મારે ઘર જોઈએ, મારે ધંધો કરવો છે, મારે આમ જોઈએ છે, મારે તેમ જોઈએ છે. આ મેળામાં તમે આ બધી વસ્તુઓની માંગણી કરી રહ્યા છો, કરો છો અને બધું માંગ જ કરો છો. મોહનની જેમ તમે પણ મેળો જોઈને ગાંડા ઘેલા થઈ ગયા છો કે હું શું લઈ લઉં, હું ક્યાંથી લઈ લઉં, હું શું લઈ લઉં. અને જેમ મોહનને એના પિતાજીએ કહ્યું હતું કે તું ખાલી દ્રષ્ટા ભાવે મેળો જોજે, ત્યાંથી તારે કઈ લેવાનું નથી, તેવી જ રીતે આપણા પણ પરમપિતા પરમાત્માએ ઉપરથી કહીને મોકલ્યા છે કે દ્રષ્ટા ભાવે જીવન જીવીને આવતા રહેજો. અહીંયા તમારું કઈ છે નહીં, જે છે એ બધું પ્રકૃતિનું છે, જે છે એ બધું પરમાત્માનું છે, તમે નિમિત્ત માત્ર છો. તો પણ તમે સાંભળ્યું નહીં અને વસ્તુઓ, પદાર્થો બધું માંગવા લાગ્યા. માંગતા માંગતા એક દિવસ એવો આવ્યો કે જ્યારે જીવંત સદગુરુની છત્રછાયા તમારા માથેથી હટી ગઈ, જીવંત સદગુરુનું સાનિધ્ય તમારા માથેથી ખસી ગયું, જીવંત સદગુરુ બ્રહ્મલીન થઈ ગયા. ત્યારે આ જીવ, આ શિષ્યો, આ સાધકો ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે કે અમારે એ સાનિધ્ય જોઈએ, અમારે એ સત્સંગ જોઈએ, અમારે એ મહાપુરુષોનું દિવ્ય જ્ઞાન જોઈએ. રડે છે. અને ત્યારે એ શિષ્ય, એ સાધક, એ જિજ્ઞાસુને તમે આપો, કોઈ વસ્તુ આપો, પદાર્થ આપો, ગમે તે આપો, તો એ ના કહેશે કે મારે આ જોઈતું નથી, મારે સદગુરુનું સાનિધ્ય જોઈએ. પણ એ ક્યારે ખબર પડી? જ્યારે સાનિધ્યથી દૂર થયા ત્યારે, જ્યારે સંગમાંથી દૂર થયા ત્યારે, જ્યારે છત્રછાયાથી દૂર થયા ત્યારે તમને ખબર પડી. ત્યારે જાગ્યા કે કેટલું બહુમૂલ્ય હતું, કેટલું અમૂલ્ય હતું, કેટલું અલૌકિક હતું. ત્યારે તમને ખબર પડી, ત્યારે જાગ્યા. પણ પછી જાગે શું? પછી જાગે કંઈ મળે ખરું? ના.
પછી જાગે કઈ હાથમાં ના આવે પસ્તાવા સિવાય, કેમ કે સમય જતો રહ્યો. સમય બડા બલવાન, સમય અમૂલ્ય છે, સમય અદ્ભુત છે, સમય દિવ્ય છે. સાચા સમય, સાચું જ્ઞાન, સાચી દિશા મળવી ને એ જ અમૂલ્ય છે. પછી સમય જતો રહ્યો, પછી કઈ હાથ લાગતું નથી અને ફરી પાછા તમે આ મેળામાં, જન્મ મૃત્યુના ચક્રમાં, તારામાં, મારામાં, વસ્તુમાં, પદાર્થમાં ફસાઈ જાઓ છો અને આમ ને આમ આ જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. માટે જાગવું હોય તો આજે અત્યારે આ જે સમય છે, જાગી જાઓ. મહાપુરુષોને ઓળખી લો, એ સત્સંગને ભીતર ઉતારી લો, એ સત્સંગને આત્મસાત કરી લો, એ સત્સંગને જીવનમાં ઉતારી લો અને પોતાનું સર્વસ્વ, તન મન ધન મસ્તક, તન સેવા કાર્યમાં, મનથી ભજન, ધન સેવા કાર્યમાં અને મસ્તક સદગુરુ ચરણોમાં અર્પણ કરી આ અમૂલ્ય અવસરનો લાભ લઈ લો. નહીં તો ફરી ફરી વારે વારે આવો અમૂલ્ય અવસર મળશે નહીં. કેટલા જન્મોની તપશ્ચર્યા છે તમારી, કેટલા જન્મોની સાધના છે, ત્યારે આવા મહાપુરુષોનું સાનિધ્ય મળ્યું છે, આવા મહાપુરુષોનો સંગ મળે છે. નહીં તો અત્યારે આવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા મહાપુરુષો ક્યાંય દૂર હિમાલયમાં, જુનાગઢમાં, ક્યાંય પર્વતો પર, શિખરો પર બેઠા છે. ગમે તે કરો ને તો એમના કોઈના દર્શન તમને પ્રાપ્ત ન થાય, કોઈના દર્શન મળે નહીં, કોઈનું સાનિધ્ય મળે નહીં, કોઈના મુખેથી એક શબ્દ સાંભળવા મળે નહીં. એટલા તે દૂર દૂર બેઠા છે. અને આવા અહોભાગ્ય આપણા પરમાત્માની આટલી વિશિષ્ટ કૃપા કે ઘરે બેઠા ગંગા આવા દિવ્ય મહાપુરુષોનું આપણને સાનિધ્ય મળ્યું છે. તો આ મેળામાં ક્યાંય અટવાવાનું નથી, ખોવાવાનું નથી. આ મેળામાં જાગી જવાનું છે. તમારી ભીતર રહેલા પરમાત્માને ઓળખીને પોતાના નિજ ઘરમાં પ્રવેશ કરી જ લેવાનું છે. તો જ આ મનુષ્ય જન્મ સાર્થક થશે. પેલું છે ને એક બૌદ્ધ વાર્તા બહુ સરસ હતી કે રાજ્યમાં ફરો અને હાથમાં એક તેલનો વાટકો રાખો, એમાંથી એક ટીપું નીચે ન પડવું જોઈએ અને ફરીને આવો. તો ધ્યાન ક્યાં હતું? એ વાટકા પર, એમાં રહેલા તેલ પર. આજુબાજુમાં શું થયું, કોણ ક્યાં જતું હતું, શું લાવ્યા, શું મૂક્યું, કઈ જ ખબર નહીં. પછી એને પૂછવામાં આવ્યું કે અહીંયા તે આ જોયું કે ના, કે અહીંયા જોયું કે ના, અહીંયા કે રાજા જતો તો તે જોયા કે ના, હું ક્યાંથી જોઉં, મારું ધ્યાન તો એ વાટકા પર ને તેલ પર હતું. એવી જ રીતે તમારું ધ્યાન ભીતર તમારા આત્મ સ્વરૂપમાં હોય, પોતાના સ્વરૂપમાં હોય, નિજ સ્વરૂપમાં હોય. પછી તમે આ મેળામાં રહો કે ગમે ત્યાં રહો, તોય તમે લેપાયમાન થતા નથી. જેમ કાદવમાં કમળ ખીલેલું રહે છે, તેમ તમે આ માયારૂપી કાદવમાં કમળની જેમ ખીલેલા રહો છો, જીવન મુક્ત રહો છો. માટે જાગો અને પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.